तो गुजरात सरकार की सूचना बाद कोल्ड स्टोरेज तैयार कराया है। अमदावाद असारवा सिविल में तैयार कराया कोल्ड स्टोरेज। असारवा सिविल में रीजनल वेक्सीन कोल्ड स्टोरेज की तैयारीओ चाली रही है। 20 થી 25 लाख डोज राखी शकाय तेवा कोल्ड स्टोरेज तैयार करवामां आव्या। जिला में 53 कोल्ड स्टोरेज चेन पॉइंट उभा करवामां आव्या छे। पीएचसी सीएचसी सेंटर सुधी टेम्परेचर मेन्टेन करीने वेक्सीन रखाशे। कोरोना वेक्सीन આવવાની તૈયારીમાં છે અને તેને લઈને રાજ્ય સરકાર પણ હરકતમાં છે। રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સીનને સાચવવા માટે અને ખાસ કરીને તેનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા જે છે એ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે। અમદાવાદમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોશો મારી પાછળ જે આ વોકિંગ કુલર જેને કહી શકાય એ વોકિંગ કુલર છે અને આનું ટેમ્પરેચર જે છે એ 2 ડિગ્રી સુધી 5 થી 2 ડિગ્રી સુધી હોય છે। અને એ સિવાય બીજા પણ અહીંયા જે રેફ્રિજરેટર્સ આપ જોશો તો તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે કે જો વેક્સિનને લઈ જવાની વાત હોય કે બીજે ક્યાંક મોકલવાની વાત હોય તો તેના માટે આઈસ તૈયાર કરવાની વાત હોય તેની સાથે વેક્સિનને આ ફ્રીઝરની અંદર મૂકવાની પણ અલગ અલગ હાઈટેક આધુનિક વ્યવસ્થા જે છે એ સરકાર તરફથી કરવામાં આવી છે। અસારવા સિવિલ અમદાવાદ ખાતે આ સ્ટોર જે છે એ બનાવવામાં આવ્યો છે। અમારી સાથે આ મુદ્દે વાત કરવા માટે ડૉક્ટર ચિંતન દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું। સર, સીધો સવાલ, વેક્સિન સેન્ટર તૈયાર કરી દેવામાં આવ્યું છે, શું આ સ્ટોરની ખાસિયત છે? કેટલી કેપેસિટી છે વેક્સિન રાખવાની? આપણે અહીંનો રિજિયન સ્ટોર છે। આની અંદર 4 ડિસ્ટ્રિક્ટમાં સપ્લાય થશે, અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર। અને અત્યારે હાલ આમાં 20 લાખથી લઈને 25 લાખ સુધી ડોઝ આપણે કેપેસિટી છે અને એને સ્ટોર કરી શકશું। અને અહીં આગળ તમે જેમ અત્યારે વાત કરી એમ વોકિન કુલર બી છે, એના સિવાય બી આઈએલઆર એટલે કે આઈસલેન્ડ રેફ્રિજરેટર પ્લસ ડીપ ફ્રીઝ પણ અવેલેબલ છે। સર, વેક્સિન જ્યારે અહીંયા આવી જશે તો તેને રાખવાની સૌથી મહત્વની જવાબદારી છે અને પહોંચાડવી, દર્દી સુધી પહોંચાડવી કે જેને કોરોના નથી પણ એને પણ જરૂર છે તો એને આપવાની। તો કઈ રીતેનું આનું મેનેજમેન્ટ રહેશે, કઈ રીતે અહીંયા તેને રાખવામાં આવશે? મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન કયા પ્રકારનું રહેશે? અત્યારે રૂટીન ઇમ્યુનેશન પ્રોગ્રામ અંતર્ગત પણ આપણે જે અત્યારે વેક્સિન વાન અને વેક્સિનની આખું મેનેજમેન્ટ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે। એટલે હાલ જ્યાં સુધી કઈ વેક્સિન ક્લિયરલી ફિક્સ થાય છે, એટલે હાલ જે 2 to 8 ડિગ્રીની જે વાત છે એ પ્રકારની કોઈ બી વેક્સિન આવે તો તંત્ર કમ્પ્લીટ સજ્જ છે। અને અહીંથી વેક્સિન કેરિયર કે જે વેક્સિન વાન આવે છે તે પણ આ જ રીતે વોકિન કુલર સાથેની જ આખી વાન હોય છે। એની અંદર જ છેવાડાના ગામ સુધી આપણે પીએચસી કે વિલેજ સુધી આપણે વેક્સિન આપણે પહોંચાડતા હોઈએ છીએ। અને અમદાવાદ ગ્રામ્યની પણ હું વાત કરું તો એમાં પણ આપણે 53 જેટલા વેક્સિન ચેક પોઈન્ટ ઊભા કરવામાં આવેલા છે કોલ્ડ સ્ટોરેજના। સર, એક વાત સ્પષ્ટ છે કે વેક્સિન આવશે તો જે રીતે અટકળો લાગી રહી હતી તો આપ અને ટીમ જે છે આપની કઈ રીતે તૈયાર છે વેક્સિનના રખરખાવ કે સાચવણીની હું વાત કરું એ માટે કઈ રીતે તૈયાર છે? વેક્સિનની વાત કરીએ તો રૂટીન ઇમ્યુનેશન પ્રોગ્રામ આપણે જ્યારથી ચાલુ થયું છે ત્યારથી રખરખાવની કામગીરી ચાલુ જ છે। એને હજી વધુ સ્ટ્રેન્થન કરવાની આવી રહી છે અને અત્યારે કોવિડ અંતર્ગત આપણે વધુ સ્ટ્રેન્થન કરી રહ્યા છીએ। જે સ્ટોરેજ કેપેસિટી હતી એ પણ બમણી થાય એ રીતની આખી પ્રોસેસ ગુજરાત સરકાર કરી રહી છે। અને હાલ મેં તમને